જો તમે બી ન્યૂ મોમ છો કે મોમ ટુ બી છો તો આ રીલ તમારા માટે છે, સેવ કરી લેજો. ગઈકાલના વિડીયોમાં બહુ બધાની કમેન્ટ્સ હતી ફોર મેજિક ડ્રિંક એન્ડ રાબ રેસીપી ટુ બૂસ્ટ બ્રેસ્ટ મિલ્ક સપ્લાય. તો બંને રેસીપી બહુ જ સિમ્પલ છે. 1 લીટર પાણીમાં વાવડિંગ વાપુંગા, સુવાદાણા, મેથી, અજમો, જીરું અને વરિયાળી આ બધું 1 ચમચી જેટલું એડ કરીને પાણીને સરખી રીતે ઉકાળી લેવાનું અને પછી થોડું ઠરે એટલે નવશેકું ગરમ જ પીવાનું હોય છે. તમે તમારા દિવસની શરૂઆત આ ડ્રિંકથી કરી શકો છો અને બાકીનું પાણી ગરમ રહે એવી બોટલમાં ભરીને રાખો. દિવસ દરમિયાન થોડું થોડું પીતા રહેવાનું. અને રાબની રેસીપી બી બહુ જ સિમ્પલ છે. જેમ આપણે નોર્મલી રાબ બનાવીએ એમ જ 1 ચમચી ઘઉંનો કરકરો ભાખરીનો લોટ લેવાનો, એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું અને લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સરખી રીતે શેકવાનો. લોટ શેકાઈ જાય એટલે એમાં 1 ચમચી ગુંદનો પાવડર એડ કરવાનો અને પછી પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરીને જરૂરિયાત મુજબ ગોળ અને લાસ્ટમાં 1 ચમચી ખસખસ અને સૂકું ટોપરું ખમણીને એડ કરવાનું. અને આ મિશ્રણ સરખી રીતે ઉકળવા દેવાનું અને થોડી કન્સિસ્ટન્સી થીક થાય એટલે બસ તમારી રાબ રેડી છે અને ગરમા ગરમ જ પીવાની. અને હા, એક ઇમ્પોર્ટન્ટ વાત જરૂરથી યાદ રાખજો કે જો તમારી મિલ્ક સપ્લાય ઓલરેડી સારી એવી એસ્ટાબ્લિશ થઈ ગઈ હોય, બેબી માટે ઇનફ મિલ્ક બનતું હોય તો પછી મિલ્ક બુસ્ટિંગ વસ્તુઓ વધારે માત્રામાં ના ખાવી. બિકોઝ વધારે પડતા ફ્લોમાં આવતું મિલ્ક બી નાના એવા બેબીને ગળા નીચે ઉતારવામાં અને ફીડિંગ લેવામાં પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે કે ક્યારેક બાળક ઓતરાઈ ભી જાય છે. સો keep that in mind and I hope this helps. Save and share it with new mom and mom to be. That's it. See you tomorrow. Bye bye.